તો શ્રી ગોસાઈજીની પરંપરાને લઈએ તો ગોસાઈજીએ એ પુષ્ટિમાર્ગના આ 56 ભોગ અન્નકૂટ આદિને મહાપ્રભુજીએ શરૂઆત કરી, પણ મહાપ્રભુજીનો પ્રકાર બહુ સૂક્ષ્મ હતો, કારણ કે આપનું આચાર્ય જીવન એટલું બધું કઠિન હતું. પણ શ્રી ગોસાઈજીએ એને વિસ્તાર કર્યો, એને સ્વરૂપ આપ્યું. બાકી એવું નથી કે શ્રી મહાપ્રભુજીએ અન્નકૂટ નથી અરોગાયો. મહાપ્રભુજીએ અન્નકૂટની શરૂઆત કરી હતી. મહાપ્રભુજીએ શૃંગાર આદિની શરૂઆત કરી, પણ મહાપ્રભુજીના સમયમાં 2 જ વસ્તુ શૃંગાર થતા, પાગ અને મુકુટ. શ્રી ગોસાઈજીએ આવીને એને 8 બીજા સ્વરૂપ આપ્યો. ટીપારો આપ્યો, સહેરો આપ્યો, ગ્વાલપગા આપ્યો, કુલ્હે આપી, બીજા 8 વસ્તુ શ્રી ગોસાઈજીએ વધારી. એવું નથી કે શ્રી મહાપ્રભુજી આરતી ઘર ચાલુ નહીં કર્યું હતું કે ફૂલ ઘર ચાલુ, બધું ક્રમ હતો, પણ સૂક્ષ્મ પ્રકાર હતો. ગોસાઈજીએ એને જીવનમાં એવો બનાવી દીધો કે જીવ, જેમ મહાપ્રભુજી કહે છે કે ચેતસ્તદ પ્રવણમ સેવા, તમે જીવ સેવામાંથી બહાર જ ના આવે એવો સ્વરૂપ આપે શ્રી ગોસાઈજીએ આપી દીધો. હવે જ્યારે ભોગની વાત આવે ત્યારે ભોગનો જે પ્રકાર શ્રી ગોસાઈજીએ એને કેટેગરાઇઝ કર્યો. એક કર્યો દૂધઘરમાં, કે જેમાં શુદ્ધ દૂધથી બનતી સામગ્રી, જેમ કે આપણે નોર્મલ ઘરોમાં પેંડા આદિ બનાવીએ, આપણે લઈ લઈએ દૂધઘર, કે જે વસ્તુ માત્ર દૂધથી સિદ્ધ થઈ છે અને અમુક દિવસે ટકશે, એને દૂધઘર આપણે ગણીએ. પછી આપ્યો નાગરીનો પ્રકાર, કે કેળાના જલથી કે નારિયેળના જળથી કોઈ બી સામગ્રી સિદ્ધ થાય એ નાગરી કહેવાય. પછી શ્રી ગોસાઈજીએ અનસખડી આપી, કે ઘી યા તેલથી સિદ્ધ થયેલી સામગ્રી, એ અનસખડીનો પ્રકાર, એ કાફી સમય સુધી બની રહે. અને સખડી, કે જે જલથી સિદ્ધ થાય છે અને અમુક જ સમય ચાલવાની છે, આગળ ચાલવાની નથી, એટલે સખડી. એટલે જ આપણે કહેવાય કે ભાઈ દૂધઘરનો હાથ બધામાં લાગી શકે, અનસખડીનો હાથ દૂધઘરમાં ના લાગીને સખડીમાં લાગી શકે, પણ સખડીનો ધરેલો થાલનો હાથ કોઈ જગ્યા, કારણ કે એનું અગર ટચ બીજામાં થઈ જાય તો એ વસ્તુ બી બગડવાના એમાં આવી જાય છે. તો આ બધું કેટેગરીઝ આખું છે શ્રી ગોસાઈજીએ કહ્યું. એની આખી વૈજ્ઞાનિકતા સમાજના વચ્ચે મૂકી, પણ આપણે બધા ભાવનાથી એટલા બધા ઓતપ્રોત છીએ કે એ વૈજ્ઞાનિકતાને સમજતા નથી. અને એટલું જ નહીં કર્યું, આપણા જીવનના ખાનપાનમાં આજે જેમ આપણે ડાયટિશિયન્સ ચાર્ટ આપે છે, તમે જુઓ કે સવારે ઉઠીને ગરમા ગરમ વસ્તુ પીવી, તો આપણે ત્યાં જ્યારે મંગલ ભોગ આવે છે, તમારા બધા નહીં, આપણા ઘરોમાં તો હજુ બી એ પ્રકાર છે કે રાતનો ઓટો દૂધ આખી રાત એ ગરમ થયા કરે ને સવારે ગરમા ગરમ ઠાકોરજી જાગે ત્યારે ઠાકોરજીને, એટલે આખું બોડી ક્લિન્ઝિંગ થઈ જાય છે. ડાયટિશિયન સવારથી તમને, અને ઘણા બધા વૈષ્ણવો તો બેંગ્લોર બી જતા હશે ને ગોંડલ બી જતા હશે પોતાના 7 કે 8 દિવસ માટે નિરોગી થવા. પણ હું એમ કહું છું, અગર તમે ઘરમાં સમર્પિત સેવા કરો અને જે રીતે આપણા ગોસાઈજીએ જે પરંપરા ખોરાકની બધી બનાવી છે એ રીતે કરો, તો વૈષ્ણવો તમે શતાયુ તો થશો જ, પણ નિરોગી બી થશો. અરે તમારા બધાની સામે તો મુખિયા ભીતરિયા ઉદાહરણ છે. આપણા બધા જે મુખિયાજીઓ બરાડા પાડીએ છે મંદિરોમાં જઈને, એ મુખિયાજીઓ ઉદાહરણ છે. કેમ? કારણ કે એક નિયમિત જિંદગી, એક જેવો ખોરાક, ના એમનું માથું દુખે ને એમનું પેટ દુખે, ને તમે બધા અત્યારે બેસેલા છો ને ઊભા થઈને તમને કેટલા પ્રોબ્લેમો થશે. કારણ કે ખોરાક આખો બદલાયો. ખોરાક બદલાયો. શ્રી ગોસાઈજીએ પરંપરાગત મંગલ ભોગ, પછી શૃંગાર ભોગ. તો શૃંગાર ભોગ હેવી કર્યો છે. આપણે બધા કહીએ છીએ કે ડૉક્ટર્સ કહે છે કે ભાઈ તમે નાસ્તો કરો તો ફૂલ પેટ કરજો, કારણ કે તમારી પાસે આખો દાડો છે એ ખોરાક પચાવવાનો. એટલે જે શૃંગાર ભોગ આવે છે, ઘીથી સિદ્ધ થયેલું, તેલથી સિદ્ધ થયેલું, હેવી આવે છે. પછી રાજભોગ એના કરતાં થોડું વધારે આવે છે. એના પછી અગેન આપણી લાઈફસ્ટાઈલમાં જાઓ, ડૉક્ટર કહે છે ખાવાના 2 કલાક 3 કલાક પછી ફ્રૂટ્સ ખાવા, તો આપણે એ જ ઉત્થાપન ભોગ, ફ્રૂટ્સ જ આવે છે, બીજું કંઈ નથી આવતું. એના પછી રાતનો ભોજન, હવે આપણે બધા પાઉંભાજી ને મસાલા ઢોસા પર ગયા, બાકી કીર્તન આવે છે કે ગોવર્ધન લાલ બ્યાલું કીજીએ, બ્યાલું હલકું ખાઓ, રાતે તમારે સૂઈ જવાનું છે ખાઈને, એટલે હલકું ભોજન, મગની દાળ અને
ચાવલ, હલકું ભોજન ખાઈને સૂવો અને પછી એના બી 2 કલાક પછી, સેવા પરંપરામાં 48 મિનિટ્સ પછી થાય છે, પણ નિયમિતતામાં આપણે 1.5 થી 2 કલાક પછી દૂધ પીને શું કે જેનાથી સ્વપ્ન આપણા સરખા રહે, બોડીને પચાવવાની શક્તિ મળે. તો તમે વિચાર કરો કે આખી જે ભોગ પરંપરા છે એ ઠાકુરજીનું માધ્યમ લઈને, ભગવદ સેવાનું માધ્યમ લઈને આપણા જીવનને યથાવત વ્યવસ્થિત કરવા માટે આખો શ્રી ગુસાઈજીનો કેવો જબરદસ્ત પ્રકાર છે. પણ તમે સેવા કરો જ નહીં તો આ પરંપરા તમને આવે જ નહીં. અને સેવાની બીક જ્યાં સુધી દિમાગમાંથી નહીં જાય, જ્યાં સુધી ઠાકુરજીને તમે પારકા ગણશો, ત્યાં સુધી કંઈ જ નહીં થવું. અને મારો આખો સમય આ જ લડાઈમાં ચાલે છે કે મરજાદ કરીને પુષ્ટિ માર્ગને બદનામ ના કરો. મર્યાદામાં રહેવું એટલે મર્યાદા અપભ્રંશ થઈ ગયો છે શબ્દ. આપણે અપ્રશ શબ્દની હાલત એવી કરી દીધી છે. અપ્રસ એટલે છૂઆછૂત. પરમ વિદ્વાન શાસ્ત્રીજી બિરાજ્યા છે અને તમે બધા હવે અત્યારે જેમ વાત કરી, ગૂગલ પર સર્ચ કરો. અપ્રસ શું છે? અપ્રસ છે અપ એટલે જલ અને રસ. જે જલમાં નહીને તનુ નવત્વ દેહની પ્રાપ્તિ થતી હોય અને એ રસમાં ડૂબોતી હોય કૃષ્ણના, એને અપ્રસ કહેવાય. કે અપ્રસ કરી એટલે સુંદર જલમાં તનુ નવત્વ દેહ પ્રાપ્ત થઈ ગઈ અને ભગવદ સેવા એ રસમાં ગયા એટલે અપ્રસ શબ્દ છે. આપણે એને છૂઆછૂત કે તું મને નહીં અડક ને હું તને ના અડકું. અરે આપણે તો આગ્રહ કરીએ છીએ કે મેં અપ્રસ કરી છે, તું અપ્રસ કર. હું રસમાં ડૂબી ગઈ છું, તું રસમાં આવ. આ માર્ગ છે આપણો. આપણા માર્ગે ક્યારે કોઈનો અપમાન કર્યો છે? જે રામાનંદ પંડિતને અધિકાર હતો એ જ મુના ભંગીને અધિકાર આ માર્ગે આપ્યો છે. આ માર્ગની વિશેષતા એ છે. પણ એ જ કહીએ કે અધૂરો ઘડો છલકે. આપણે માર્ગને જાણવાની કોશિશ નથી કરતા, માત્ર બદનામ કરીએ છીએ. અને હંમેશા સસ્તા પ્રચાર, પેલા ધર્મનો પ્રચાર બહુ છે, આ ધર્મનો. તો હું હંમેશા કહું છું કે જે સારો પ્રોડક્ટ હોય ને એના પ્રચારની જરૂરત નથી. સસ્તા પ્રોડક્ટનો પ્રચાર હોય, જે સસ્તી વસ્તુ છે એનો પ્રચાર થાય. જે પિક્ચર ના ચાલે ને એને સેન્સરમાં નાખી તો દુનિયા ભાગીને ધોવા જાય. અરે આપણા શ્રી મહાપ્રભુજીની નીવ એટલી, શ્રી ગોસાઈજીની નીવ એટલી મજબૂત છે કે શ્રી ગોપાલદાસજી ગાય છે. ગોપાલદાસજી એને એમ નથી ગાયું ઊંધું સીધું. ગોપાલદાસજી ગાય છે કે તારા થકે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, બાકી તું વૈષ્ણવ કાચો. આપણા આચરણમાં, આપણા વ્યવહારમાં, આપણી દીનતામાં એવા સ્વરૂપો આપણે ઊભા કરવાના કે સામેવાળાને થઈ જાય. અને હું તો નાથદ દ્વારાનો હજારો વખત ઉદાહરણ આપી દઉં છું કે દુનિયા ધક્કો ખાય છે આ બાજુથી ને કોઈને ધક્કામાં વાગતું નથી. પણ આ બાજુથી ધક્કો ખાઈને પેલી બાજુ નીકળે ને તો સીધો કંઠી લેવા આવે કે મારે આ ધર્મમાં જોડાવું છે. આ તો આપણા શ્રીજીનો પ્રતાપ છે. તો પછી કેમ ભેગા કરવાની ઈચ્છા થાય છે? મેં સર્વે કરાવ્યું હતું. અત્યારે 230 વલ્લભકુલ ભૂતલ પર બિરાજે છે અને નિયરલી રોજના 2.5 થી 3,000 બ્રહ્મ સંબંધો થઈ રહ્યા છે. તો આ તો ભીડ વધી રહી છે ને. પણ તમે એમાંથી પૂછો કે વૈષ્ણવો કેટલા, તો હું કહીશ કે 30 બી નહીં. કારણ કે વૈષ્ણવતાનું ખાલી ગળામાં કંઠી પહેરીની આચરણ ક્યાં છે? અને અમારા દુર્ભાગ્ય છે વાલા વૈષ્ણવો, અમે અમારા દુર્ભાગ્ય ગણીએ છીએ. દુર્ભાગ્ય કેવી રીતે કે બીજા ધર્મોમાં પૂછે કે તું આ ધર્મનો અનુયાયી થશે તો તું શું આપશે, તું કેટલું કરશે, તારામાંથી કેટલા % મૂકશે, પછી પેલો ધર્મ સ્વીકાર કરે છે. પણ આપણામાં તો જે જન શરણે આવે અનુસરઈ ગ્રહી સોપત ગોવર્ધન. અમે તો પૂછવાના લાયક જ નથી રહેતા. તમે આવીને પૂછ્યું કે જે બ્રહ્મ સંબંધ લેવું છે ભાઈ નહીં આવો ને આવી જા. કારણ કે અમે તો એ વિચાર કરીએ કે ભાઈ જીવ તો રાસમાંથી ચંદબાવાથી વિખૂટો પડ્યો છે, એને પુનઃ ચંદબાવાના રાસમાં જોડવો છે. તો કહેવાનો મતલબ એ વાલા વૈષ્ણવો કે આપણે પોતે આ નાદ સૃષ્ટિમાં સાંભળીને ભક્તિ માર્ગમાં આવ્યા છે. તો આપણી પોતાની ફરજ છે કે જેમ જયેશભાઈએ પોતાની ફરજ સમજી કે મારે મારા ધર્મ માટે હું આ વૈષ્ણવ થયો છું, તો મેં મારા ધર્મને કેવી રીતે આગળ લાવું. હું આચાર્ય તરીકે મારા આચરણને સમજું છું એટલે જ હું આ કાર્ય કરી રહ્યો. જેમ દરેક વૈષ્ણવ પોતે આ મનથી ઠાની લેશે કે નહીં, મને મારા ધર્મ માટે કંઈ કરવું છે, મારો ધર્મ કઈ રીતે આગળ આવી શકે, મારા
આજે આપણે જોઈ રહ્યા છે કે ગણતરીના શાસ્ત્રીજીઓ આંગળી પર રહી ગયા. પહેલા સંપ્રદાયમાં શાસ્ત્રીઓની ભરમાર. કેમ? કારણ કે આ તો બે કારણ કે પોતે બાલક શાસ્ત્રી બની ગયા, કથાકાર થઈ ગયા. હવે બધા એમ વિચાર કરે, અને આમાં વલ્લભની આજ્ઞાનું હાસ બી છે. મહાપ્રભુજી કહે કે ગળામાં પ્રાણ કંઠમાં આવે તો બી શ્રીમદ ભાગવતનો કથા નહીં કરવી, એનો વિક્રય નહીં કરવો. હવે બધા કયા ભાવથી લઈને કરે છે મને યાદ. અમદાવાદ તો પછી એનું તો સેન્ટર છે, એપિક સેન્ટર છે. હું કોઈ એનો વિરોધ રૂપમાં નથી કહેતો. બાકી પુષ્ટિમાર્ગમાં શાસ્ત્રી વર્ગને વધારવાનું કારણ એ જ હતું કે માર્ગીય પરંપરા જે અમે વારંવાર આપને ના પરોસી શકીએ, આપ આવીને, આ લોકો આવીને માર્ગને આટલો મજબૂત કરતા હતા. એટલે જ આ 525 545 વર્ષથી આ સંપ્રદાયનું આ સ્વરૂપ જોઈ રહ્યા છો. એનું કારણ આ જ છે કે આનો વિસ્તાર જબરદસ્ત થયો. તમે એમ ના વિચાર કરો કે પુષ્ટિમાર્ગની સંખ્યા ઓછી છે કે મંદિરો ઓછા છે. 12,843 તો લિસ્ટેડ હવેલી આખા ભારતમાં છે. કયા માર્ગમાં આટલા મંદિરો હશે? આજે 29 રાજ્ય ભારતના છે, એમાં 23 રાજ્યમાં તો મહાપ્રભુની બેઠકો છે. વાલા વૈષ્ણવો, તો તમે વિચાર કરો કે પુષ્ટિમાર્ગનો સ્કેલ હશે. પણ આપણે પેલા કુવામાં દેડકાની જેમ સ્થિતિ છે, આપણે બહાર આવતા નથી. બાકી રાજસ્થાનમાં જુઓ, મધ્યપ્રદેશમાં જુઓ, યુપીમાં જુઓ, કેવી વૈષ્ણવતા. અને મધ્યપ્રદેશમાં તો 1000 ઉપર એવા ગામડા છે કે જ્યાં ગામ હવેલી છે, કોઈ મુખિયા ભીતરિયા નથી. ગામના અગર 50 પરિવાર છે, એક પરિવાર એક દિવસમાં સેવામાં જાય કે આખો દિવસનો મંગલાથી શયન સુધીનો ક્રમ હું કરીશ, બીજા દિવસે બીજો પરિવાર જાય, ત્રીજા. તો આ વિચાર કરો, આ પરંપરાનું ગત ચાલી આવી રહ્યું છે. આ કોઈ અમે નથી ઊભું કર્યું. આ માર્ગ એટલો મોટો છે અને એનું જે જાણે છે એને ગૌરવ લે છે. અસ્તુ. તો કહેવાનો મતલબ એ કે સેવા કરશો, ઠાકુરજીને સમર્પિત જીવન જીવશો, ઠાકુરજીને ભૂખ્યા નહીં રાખો, તો નિશ્ચિત સમજજો કે તમને બી કોઈ બીમારી નહીં ચડે. એ પ્રમાણથી ચાલે, એ પ્રમાણની આવશ્યક છે. તમને ખબર છે કે રોજ રાજભોગમાં મગ આવે. હવે ડોક્ટર બી તમને એ જ કહે છે કે રોજ મગ ખાઓ. અને 8મા દિવસે પુષ્ટિમાર્ગના શબ્દ છે ઓસરો. એટલે જેમ રોજ એક વસ્તુ ખાતા ખાતા કંટાળી ગયા હોઈએ તો આપણે દાલ બદલી નાખીએ, તો એ દિવસે મગ ના આવે, તુવર આવે. જેમ ઠંડી છે તો અડદ ચાલુ થઈ ગઈ હવે પરંપરામાં કે દર 8મા દિવસે પછી અડદની દાળ, પછી ઠંડી દૂર થશે અને પછી ગરમી આવશે, પછી તુવર આવી જશે, ચણા આવી જશે. એટલે માર્ગ બે શ્રી ગોસાઈજીએ બધો સેટઅપ પરફેક્ટ કર્યો કે કોઈ બી વસ્તુ એ નહીં. અને ઠંડી ગરમી આવશે તો ચણાની દાળમાં કાળી મરી અને નમક લગાવીને ઠાકુરજીને આવશે, પછી પનો આવશે. એટલે કેવો કે જે આપણી રોજની જીવન જરૂર. અત્યારે જેમ સાઠાનો રસ, આપણે ગન્નાનો રસ કહીએ, શેરડીનો રસ કહીએ, અત્યારે પ્રભુ એ જ આરોગી રહ્યા છે. આખા વર્ષ નથી આરોગતા, આ ઠંડીના સમયમાં જ આવે છે, એને એ જ અસર કરે છે. તો ભોગ જે પરંપરા શ્રી ગોસાઈજીએ નાખી, કારણ કે ભોગની પ્રધાનતા જીવનમાં સર્વોચ્ચ છે, સર્વોચ્ચ. અને મહાપ્રભુજી બી બહુ નાનકડી વાતમાં બધું કહી દે છે. આ મિશ્રી, દૂધઘર, અનસખડી, સખડી મહાપ્રભુજી બોલતા જ નથી. મહાપ્રભુજી કહે છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન માચરે. જીવનમાં કોઈ બી વસ્તુ અસમર્પિત નહીં લો. જે બી તમે લો એ ભગવદ ભોગ લગાવીને લો. પણ આપણે ઠાકુરજીને સવારે ઉઠીને એ જ આજ્ઞા લઈ લીધી. હવે આજ્ઞા બી એવા જ ગુરુઓ ખબર નહીં કેમ આપી દે છે. એમને એમ લાગે છે કે આગળ વધશે, પણ મેં જોયા નથી. એટલે મેં તો નક્કી જ કરેલું, જ્યારેથી મારું બ્રહ્મ સંબંધ થયું, જ્યારે મને આજ્ઞા થઈ કે તું સેવા પધરાવ, ત્યારે મેં નક્કી જ કરેલું યા તો મારો વૈષ્ણવને હું પ્રભુ પધરાવીશ, એ તો PhD કરશે, યા તો નર્સરીમાં બી આપણે એન્ટ્રી નથી આપી. મારી તો કાલે બી આ વાત પર ના જે કરીશું ના ધરી અહીંયાથી જાય અને તું ઠાકુરજીને ભોગ રાખે તો પધરાવ, નહીં તો આપણા ઠાકુરજી ઘરે સારા. મને નથી પધરાવ. મારો ઠાકુરજી તારા ઘરે ભૂખ્યો રહેવા નહીં આવે. તને પાઉંભાજી ખાવાની ઈચ્છા થાય છે તો પેલાને જૂની જાણીતી મિશ્રી પર જ દંડ પેલાવા છે. મને નથી આવડતું. આ તો જે તમારા મનમાં, અને હું એમ જ કહું છું કે નવી નવી ઈચ્છાઓ થાય છે તો એ ભગવદ ઈચ્છા જ તો છે કે ઠાકુરજીને આજે આ રોગવું છે, ઠાકુરજીને આજે આ રોગવું છે, તો જ એનો આનંદ છે.
ઠાકુરજીને જીવનમાં પહેલું તો એ છે કે ઠાકુરજીને પોતાનો જ સમજો. હું ના દીકરો ના માં હું નથી કરતો, એ આપણો સ્વામી છે અને આપ એના દાસ છો. અને પુષ્ટિ માર્ગ તત્વ સુખનો વિચાર શબ્દ કહે છે કે એનો સુખમાં જ આપણો સુખ આવી જાય. ભગવાનને સુખ થયું, સ્વામીને સુખ થયું તો 100% સેવકને સુખ જ મળવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે ભોગ રાખશો જ નહીં. હવે આઈસ્ક્રીમ કોઈ આપણને આપે તો એનું 2 મિનિટ મોઢામાં સ્વાદ રહે, પછી પણ તમે દાલ ભાત છે કે રોટલી શાક છે તો પેટ ભરીને ખાવાના, અને પેટ ભરીને જે વસ્તુ ખાશો તો પેટ પછી બીજી કોઈ વસ્તુ તમારા દિમાગમાં ચડશે નહીં. આઈસ્ક્રીમ ખાવા પછી તો બીજા બધા ઘણા બધા વિચારો બી આવે કે હવે આટલાથી શું થાય, બીજું કંઈ. પણ જેનાથી આપણા ઉદરને શાંતિ થાય છે, આપણા પેટને શાંતિ થાય છે. તો ભોગ એટલે જ એની પ્રધાનતા કે ઠાકુરજીને ભોગ રાખ્યા પછી તમારું પેટ ભરાય તો પેટ ભરાઈ જશે તો મન ભટકશે નહીં, કારણ કે અન્ન ખાવાથી જ મન ભટકાય, મન બને છે. અને અન્ન અગર ભગવદ મહાપ્રસાદ જ હશે, કારણ કે પ્રસાદનું બી વિદ્વાનોએ એક સરસ અર્થ કાઢ્યો છે કે પ્રસાદ, એટલે પ્રભુનો સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. કે જે આપણે પ્રસાદ લઈએ તો આપણે શું કરીને લઈએ છીએ કે ઠાકુરજીનું છે તો હૃદયમાં ઠાકુરજી પધારે. સર્વમિદમ ખલિદમ બ્રહ્મ, ભગવાન હૃદયમાં વાસ કરે છે, પ્રસાદ રૂપે વધારે છે. ત્યારે પોતે જ પધારતા હોય તો વિશુદ્ધિઓ દિમાગમાં આવે જ નહીં, દીનતા જ આવે. એટલે જ હું બહુ આગ્રહપૂર્વક કહું છું કે મહાપ્રભુજીની આ નાનકડી, અને એમાં તમે સ્થાન ના જો. બંગલાવાળો વ્યક્તિ છે એ બોરિંગ કરાવી શકે, પણ એનો મતલબ એ નહીં કે ફ્લેટ વાળો બોરિંગ ના હોય તો હું સેવા નહીં કરું. એને સેવા કરવાની જ છે. એના ઘરમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે તો એને અપરસ કરાય, કોઈ તકલીફ છે જ નહીં. હમણાં અમે બધા પ્રસંગો અલગ અલગ જગ્યાઓમાં રહીએ છીએ તો અમે સેવા નથી કરતા એવું થોડી છે. પણ એ આપણા દિમાગમાં રાખવાનું છે કે જે ટોયલેટમાં ગયેલી નળ છે એ અશુદ્ધ છે, અને જે રસોડામાં જલ આવી રહ્યું છે એ શુદ્ધ છે. એનાથી જ્યારે આપણે જલ પીતા હોઈએ તો પ્રભુની ઝારી બી ભરાય. બે ક્લિયર કોન્સેપ્ટ દિમાગને રાખો. સુરદાસજીનો પદ હંમેશા રાખો, ઉદર ભરણકું કરી રસોઈ તાકુ ભોગ ધરો. સુરદાસજી શું કહે છે? સેવા મેં ખર્ચ ન લાગે. ઉદર ભરણ કરવા માટે, પેટ ભરવા માટે જે રસોઈ બનાવી છે તાકુ ભોગ, ઉદર ભરણકું કરી રસોઈ તાકુ ભોગ ધરો. જો જલ લાયે પીવનકું, એમ નથી કીધું ઝારી માટે, જો જલ લાયે પીવનકું તાકી ઝારી ભરો, સેવા મેં ખર્ચ ન લાગે. કેટલું સરળ સંપ્રદાય, કેટલી સરળતા. કે નોર્મલી જે આપણા જીવનમાં થતું હોય એ જ ઠાકુરજીને એમાંથી જ ધીમે ધીમે જ્યારે મલિનતા હૃદયની દિમાગની દૂર થશે ત્યારે આપણે ઓટોમેટિકલી શિફ્ટ થઈ જઈશું કે નહીં, ઠાકુરજીનું છે એમાંથી મારે લાભ પ્રસાદ. તો વાલા વૈષ્ણવ, આજે આખો પ્રસંગ શ્રી ગુસાઈજી પર આપણે ગૌરવિત થવાનું છે. દરેક વૈજ્ઞાનિક કારણોની જેમ વાતો થાય છે કે ઠીક છે આપવા પડે, પણ જ્યારે તમે સેવામાં જોડાઈ જશો પછી કારણો શોધવા માટે નહીં જઈએ. અત્યારે તમને જેમ હિનાની વાત કરી કે મહેંદી 72 અવર્સ ના ચાલે, પણ એ જ જો પુષ્ટિ માર્ગનો વિરુદ્ધ ધર્માશ્રય કે હાથમાં મહેંદી લગાવો તો સેવામાં ના ચાલે, પણ હિનાનું ઇત્ર 4 મહિના ચાલે. અત્યારે ઠંડીમાં ઠાકુરજીની સેવામાં 4 મહિના મહેંદી એટલે હિનાનું ચિત્ર ચાલે છે. બોલો હવે આ માર્ગને ક્યાં જોવા જશો? હા, તો આ વિરુદ્ધ ધર્માશ્રય.